ચાર, 5, એલિસે ગણ્યું. આંખો બંધ રાખ, બોબે કહ્યું. બંધ જ છે, બંધ જ છે. બોબ ઉતાવળમાં બેઠક રૂમમાં છુપાવવા માટે જગ્યા શોધવા લાગ્યો. ખુરશી પાછળ, સોફા પાછળ કે પછી પડદા પાછળ? 6, 7, 8, 9 અને 10. પણ સાંભળ બોબ, તને શોધવા માટે તો હું મારી આંખો પણ નહીં ખોલું, એલિસે કહ્યું. આ શું મજાક છે? બોબે વિચાર્યું. બોબને શું ખબર એલિસનું નાક કેટલું તેજ છે. સૌથી પહેલાં તેણે પોતાના નાકનો ઉપયોગ કર્યો. એલિસને સમજાઈ ગયું કે બોબ ખુરશી કે પડદાની પાછળ છે. હવે તેણે પોતાના વિશ્વાસુ કાનનો ઉપયોગ કર્યો. થપ્પો! પકડાઈ ગયો. કેવી રીતે? કેટલી હોશિયાર છું ને હું. આ તો બસ સતર્કતાનો ખેલ છે. બરાબર બરાબર, પણ જોઈ લેજે, ક્વોન્ટમ દુનિયામાં તું આ નહીં કરી શકે. લાગી શરત? ક્વોન્ટમ દુનિયામાં બોબ બધું ગોઠવી રહ્યો છે. ત્યારે જ એલિસે અધીરાઈથી કહ્યું, ચાલ ચાલ શરૂ કરીએ. અરે શ્વાસ તો લેવા દે યાર, બોબે ચીડાઈને કહ્યું. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 અને 1. ફરી એકવાર એલિસે પોતાના નાકનો ઉપયોગ કર્યો, પણ આ વખતે તેને એકસાથે ઘણી બધી સુગંધો આવે છે. મૂંઝવણમાં પડેલી એલિસે સાંભળવાની કોશિશ કરી, પરંતુ તેને ઘણી બધી બાજુથી બોબનો અવાજ સંભળાય છે. એલિસ બોબને પકડવા ગઈ, પણ એ ત્યાં છે જ નહીં. બાપ રે, આ શું મુસીબત છે? એલિસે વિચાર્યું. હું જ જીતી ગયો. મને તો ખબર જ હતી, આ વખતે ખાલી નાક અને કાનથી તારું કામ નહીં ચાલે. પણ આ તે કર્યું કેવી રીતે? આ તો તું બિલ્લીને જ પૂછી લે. બિલ્લી માસી, એલિસે બૂમ પાડી. માફ કરજો, હું 2 અવસ્થાઓની વાર્તામાં ડૂબેલી હતી. આ વાર્તા એ બિલાડીઓ વિશે છે જેમને સમજાતું નથી કે તે જાગી રહી છે કે... આ બધું છોડો બિલ્લી. પહેલા એ સમજાવો કે બોબ એકસાથે આટલી બધી જગ્યાએ કેવી રીતે છુપાયેલો હતો. ક્વોન્ટમ ડીકોહેરન્સ. બોબ હકીકતમાં એકસાથે બધી જગ્યાએ નહોતો. તે એક સુપરપોઝિશનમાં હતો. પણ મેં તો તેને જોયો હતો, કે મને લાગ્યું કે મેં એને જોયો. તારું ધ્યાન બોબ ક્યાં હોઈ શકે છે તેની શક્યતાઓ પર જઈ રહ્યું હતું. પણ જ્યારે તારો બોબ સાથે કોઈ પણ સંપર્ક કે વ્યવહાર થયો, ત્યારે એ હકીકતમાં ક્યાં હતો એ સ્પષ્ટ થઈ ગયું. અને અહીં ક્વોન્ટમ દુનિયામાં આવી બહુ અવસ્થા એટલે કે સુપરપોઝિશન લાંબા સમય સુધી જળવાઈ શકે છે. પણ સામાન્ય દુનિયામાં તો એલિસે ફક્ત મને તેના નાક અને કાનની મદદથી શોધી કાઢ્યો હતો.